જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. મિત્રો, આપણો ટાર્ગેટ એવો છે કે તમે આ ચેનલ પર આવો, પહેલેથી લઈને છેલ્લે સુધી બધા વિડીયો જુઓ ને તો તમારું જીસેટ ક્વોલિફાઈ થઈ જાય એવું મગજમાં ટાર્ગેટ છે. તો આપણે જીસેટ પેપર 1 ની અંદર આજે યુનિટ 7 જોવાના છે, ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન, અને એની અંદર બી ગણતરી જ કરવાની છે. એટલે જો તમે રિઝનિંગ વાળું ને મેથેમેટિક્સ વાળું જો યુનિટ આખું પ્રોપર કરી નાખ્યું હશે ને તો આ યુનિટ તો એકદમ લલ્લુ જેવું લાગવાનું છે તમને. બરાબર, મેં તેની અંદર એને એડ કેમ નહીં કર્યું, કેમ કે ચેપ્ટર વાઇઝ ખાલી છૂટું પાડવાનું હતું ને પેલા વિડીયો પછી લાંબા વધારે થઈ જતે, એટલે આપણે આને એક અલગ પાર્ટમાં છૂટું પાડ્યું છે. એક જ પાર્ટની અંદર આખો યુનિટ પતી જશે ઇઝીલી. આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ તે પહેલા જો તમને 10 યુનિટના મટીરિયલ જોઈતા હોય, 10 યુનિટ આપણે આ ચેનલની ઉપર મૂકવાના છે. એકદમ ઇઝીલી તમને બધું ખબર પડી જશે. 10 યુનિટના મટીરિયલ મેં જાતે બનાવેલા છે. જો તમને એ મટીરિયલ જોઈતા હોય તો ફક્ત ને ફક્ત 999 રૂપિયાની અંદર તમને બધા 10 યુનિટનું મટીરિયલ મળી જશે. બરાબર, આ નંબર પર તમારે મેસેજ કરવાનો છે 9081614937. હું તમને QR મોકલા, એ QR પર પેમેન્ટ કરજો અને તમને બધી PDF મળી જશે. સાથે સાથે 2018 થી લઈને 2025 સુધીના બધા પેપર આન્સર કી સાથે મળી જશે તમને. બરાબર, જો કોઈક વિદ્યાર્થી એવું હોય કે જેને 10 યુનિટ નથી જોઈતું, કોઈ એકાદ યુનિટમાં મગજમારી છે, તો એક યુનિટ તમને 149 રૂપીસમાં મળી જશે. બરાબર, ચાલો આ બાજુ તમને ઇન્સ્ટા અકાઉન્ટ મૂકી દેવા, ફોલો કરી રાખજો. એટલે જો કંઈક નવું અપડેટ આવે જીસેટને લગતું કે પછી મારા નવા વિડીયો આવશે તો એની અંદર હું પોસ્ટ કરી નાખીશ. બરાબર, સ્ટોરી મૂકી દેવા. ચાલો, તો આજે આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન સ્ટાર્ટ કરીએ ને તે પહેલાં છે ને તમને બે વસ્તુ ખાસ આવડવી જોઈએ. એક પ્રમાણમાં વેચતા આવડવું જોઈએ અને બીજું ટકા કાઢતા આવડવું જોઈએ. બરાબર, મોટે ભાગે બધાને આવડતું જ હશે, પણ તે છતાં મેં અહીંયા થોડુંક લખું. ધારો કે મેં એમ કેમ કે ક્લાસમાં 500 વિદ્યાર્થી છે, 500 વિદ્યાર્થી છે, તેમાંથી 120 છોકરા છે. બરાબર, અને તમને એમ પૂછ્યું છે છોકરીની ટકાવારી કેટલી. બરાબર, છોકરીની ટકાવારી એટલે સૌથી પહેલા તમારે છોકરી શોધવા પડે. કેટલી છોકરી? જો 120 છોકરા હોય તો 380 છોકરી રહેવાની, કેમ કે ટોટલ કેટલા વિદ્યાર્થી છે? 500. મારે જો ટકા શોધવાય નહીં તો છેદની અંદર મારે આધાર લખવો પડે. બરાબર, આ મેં કોના આધારે ગણતો છે? ટોટલ વિદ્યાર્થીના આધારે ગણતો છે. એટલે છેદમાં ટોટલ કેટલા મારા? 500, અને અહીંયા ગુણ્યા કેટલા આવી જશે? 100. હવે જો મને એમ પૂછેલું હતું છોકરાના કેટલા ટકા, તો 120 અહીંયા મૂકતે એટલે છોકરાના ટકા મળતે. છોકરીના કેટલા ટકા એમ કીધેલું તો 380 લખતે ને અહીંયા છોકરીના ટકા મળતે. ક્લિયર થાય આટલું વસ્તુ બધાને? એટલે મેં અહીંયા 120 લખું તો છોકરાના ટકા મળે અને 380 લખું તો છોકરીના ટકા મળે. બીજી રીતના જો એમ કીધેલું હતું એ લોકો કે જે છોકરીઓ છે, આ છોકરીઓ છોકરા કરતાં કેટલા ટકા વધારે છે. શું કીધું એ લોકોએ? છોકરીઓ છોકરા કરતાં કેટલા ટકા વધારે. બરાબર, તો સૌથી પહેલા એ લોકોએ આધાર કોને રાખવા કીધું? છોકરાઓને. હને કેમ? એ લોકોએ સવાલ શું પૂછ્યો? છોકરીઓ છોકરા કરતાં કેટલા વધારે. તો છોકરા આધાર છે, તો જે આધાર હોય તે તમારા છેદમાં ગુણ્યા 100. હવે ઉપર શું લખવાનું? કેટલા વધારે છે એમ સવાલ છે. કેટલા વધારે એટલે આ 380 છે, ટોટલ 120 છે, માઇનસ 120 કરીએ. બરાબર, એટલે આ આવી જશે 60 અને આવી જશે 2. બરાબર, એટલે 260. તો ઉપર આવી જશે 260 અને આના જેટલા બી ટકા આવે તેટલા. બરાબર, આવી રીતના ટકાવારી નીકળે. ટૂંકમાં જે તમારો આન્સર છે, બરાબર, વધારો કીધો, ઘટાડો કીધો, છોકરા કીધું, છોકરી કીધી, જે તમારો આન્સર હોય તે ઉપર રહેવા જોઈએ, આધાર તમારું છેદમાં રહેવા જોઈએ, ગુણ્યા 100 કરશો એટલે ટકા નીકળી જશે. આ ગૂંચવાડો કરતા અમુક વિદ્યાર્થી ડાયરેક્ટ બી કાઢી શકતા હોય, પણ આ જે છે જેને ગૂંચવાડો થાય તેના માટે બતાવતો છે. બરાબર, ચાલો પછી એક હજુ જોઈ લે. ધારો કે ટોટલ એમ કે 500 વિદ્યાર્થી છે, તેમાં છોકરા અને છોકરી, બરાબર, બધું એમ તેમ લખ્યું છે. છોકરા અને છોકરીનું પ્રમાણ છે 3:2. તો 3:2 પ્રમાણ કાઢવાનું છે, તો તે બધાને 99% તો આવડતું જ હશે, પણ જેને નહીં આવડે તે ચેક કરો. આ જે છોકરા છે, છોકરા માટે મારે 500 ગુણ્યા એનો ભાગ 3 અને છેદમાં બંનેનો સરવાળો એટલે કેટલા? 5. આમ કરીને મળશે મને છોકરા. અને છોકરી માટે 500 ગુણ્યા એનો ભાગ 2 અને છેદમાં 5 આમ કરીને મળશે મને છોકરી. બરાબર, આ 300 છોકરા અને આ 200 છોકરી. બરાબર, જો તમને ટકા કાઢતા આવડે, આવી રીતના પ્રમાણમાં વેચતા આવડે ને તો 99% ડીઆઈ તમારાથી થઈ જશે. ડીઆઈ એટલે ડેટા ઇન્ટરપ્રિટેશન. એક ડેટા આપેલો હશે, માહિતી આપેલી હશે, અને એ માહિતી પરથી નીચે એક સવાલ આપેલો હશે, 1 કે 2, તેનો તમારે જવાબ આપવાનો. નેટનું પેપર આપવાના રહે તો એક માહિતી પરથી 5 સવાલ પૂછાય. બરાબર, એટલે તે પ્રમાણે તૈયારી રાખવાની. ચાલો, અહીંયા મેં લખ્યા છે કેટલા પૂછાયેલા છે તે. 2025માં 1 પૂછાયેલો, 24માં 2 પૂછાયેલા, 23માં 2 પૂછાયેલા, એમ 2 1 કે 2 કે 3 પૂછાય, પણ એક તો પૂછાય જ. બરાબર, ચાલો તો 2025ની અંદર 27 નંબર પર એક સવાલ પૂછાયેલો છે, તે જોઈ લો. અને 27 નંબર પર જે સવાલ છે તે જોજો. અને બીજું તમને એમ લાગતું મેં પેલા આન્સર લખી રાખેલા રહે ને, એમ એકા સ્ટુડન્ટે મને પૂછેલું સર તમારું આન્સર વાળું બતાવજો એમ. તો આ જો દેખાતું હોય તો હને આન્સર લખી રાખેલા રહે, એટલે કન્ફર્મ કરવા માટે છેલ્લે કે પરફેક્ટ આન્સર આવતા છે કે નહીં એમ.
એટલે ગણતરી તો બધી અહીંયા કરવાના જ છે, પણ છેલ્લે આન્સર ચેક કરવા પડે ને, નહીં તો પેપર જેવું નહીં નીકળ્યું તો. ચાલો, ગુજરાતીમાં વાંચતો છે મેં. પાસ અને નાપાસ થવાના ગુણોત્તર સાથે 5 અલગ અલગ સ્થળોએથી પ્રવેશ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોની સંખ્યા કૌંસમાં લાખ રૂપિયામાં નીચે આપી છે. એટલે 5 અલગ અલગ જગ્યા છે, તેની અંદર ઉમેદવારો હશે, એમાં પાસ નાપાસ પરીક્ષા આપવાની છે, કોઈ ઇન્ટરવ્યૂ હશે કે જે બી હશે તે, અને તે એ ઉમેદવારો જે આપ્યા છે ને 1.25, 3.14 એ બધા લાખ રૂપિયામાં આપ્યા છે. એટલે 1.25 એટલે 1,25,000, 3.14 એટલે 3,14,000. આવી રીતના બધી માહિતી આપી છે. બાજુમાં એ લોકોએ પાસ અને નાપાસના ગુણોત્તર કીધેલું છે, બરાબર, અત્યારે જ કીધું ગુણોત્તરમાં વેચતા આવડવું જોઈએ. પછી નીચે જો, સ્થળ એસ થી પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોની સંખ્યા સ્થળ પી થી પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોની સંખ્યાનો ગુણોત્તર શું છે, બરાબર. ચાલો જોજો, બહુ સિમ્પલ છે પણ સમજજો. સ્થળ એસ થી, સ્થળ એસ તમે અહીંયા પહેલા લખી દેમ, સ્થળ એસ. સ્થળ એસ ની અંદર ટોટલ 2,27,000 લોકો છે, 2,27,000, બરાબર. સ્થળ એસ થી પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોની સંખ્યા, નાપાસ થયેલા એટલે જો પાસ ને નાપાસનું પ્રમાણ આપેલું છે એસ ની અંદર 1:3. પાસ અને નાપાસ આનું પ્રમાણ આપેલું છે 1:3. મને કોણ જોઈતું છે? નાપાસ. તો નાપાસ માટે મેં લખા ×3/4. આ મને એસ ની સંખ્યા મળશે. પછી પી માટે શું કીધેલું છે? સ્થળ પી થી પરીક્ષામાં નાપાસ થનાર ઉમેદવારોની સંખ્યાનો ગુણોત્તર. તો સ્થળ પી લખું. સ્થળ પી ની અંદર ટોટલ કેટલા લોકો છે? 1.25 એટલે 1,25,000. એમાં બી નાપાસ શોધવાનું છે, પણ એનું પ્રમાણ છે 7:3. 7:3 એટલે નાપાસનું શોધવાનું, એટલે 3/10 શું થઈ જશે? 10. હવે પહેલા તો આનું સાદુરૂપ આપી લે, પછી આપણે જવાબ તરફ જાય, બરાબર. ચાલો, આ એક મીંડું કેન્સલ. 3 × 0, 3 × 0, પછી 5 તારી 15, વધી પડી 1, 3 દુ 6 અને 1 7, 3 એકુ 3. આનો આન્સર આવે 37,500. પહેલાનો આન્સર લાવીએ. પહેલા 4 વડે ભાગાકાર કરી દે. 5 ચોક 20, 2 બચ્યા, 4 ચોક 16, 4 5 20, 6 ચોક 24, 25, 26, 27, 3 બચ્યા 30, 7 ચોક 28, 2 બચ્યા, 4 5 20, એટલે 56,750. 4 વડે ભાગાકાર કર્યો તો. હવે 3 વડે ગુણાકાર કરીએ. 3 × 0, 0. 5 તારી 15, વધી પડી 1, 7 તારી 21 ને 1 22, વધી પડી 2, 6 દુ 12, 6 તારી 18, 19 ને 20, વધી પડી 2, 5 તારી 15, 16 ને 17, 170, 250. બરાબર. હવે એ લોકોએ સવાલ શું પૂછ્યો છે? નાપાસ થનાર ઉમેદવારોની સંખ્યાનો ગુણોત્તર શું? ગુણોત્તર પૂછ્યો ને, તો પહેલા એસ પહેલા ગણવા કીધું, પી પછી ગણવા કીધું. એટલે 170, 250 એ ઉપર રહેશે, કેમ કે એસ પહેલા ગણવા કીધું છે, અને પી પછી ગણવા કીધું, એટલે 37,500 રહેશે છેદમાં. તો પહેલા આ મીંડું ને આ મીંડું કેન્સલ, બરાબર. તો હવે છે ને પહેલા એક અંદાજો મારી લે આપણે. અંદાજો મારી લે એટલે ઉપરની સંખ્યા જો નીચેની સંખ્યા કરતાં મોટી છે, બરાબર. એટલે જે બી ઓપ્શન હશે, ઓપ્શનની અંદર પહેલી સંખ્યા મોટી હશે, બીજી સંખ્યા નાની હશે. તો ઓપ્શન એ ની અંદર જો ઓપ્શન એમાં 50 ને 227 છે, એટલે પહેલું ઓપ્શન ખોટું. કેમ પહેલું ઓપ્શન ખોટું? કેમ કે પહેલી સંખ્યા આપણી નાની નથી, પહેલી સંખ્યા મોટી છે, એટલે ઓપ્શન એ કેન્સલ, બરાબર. ઓપ્શન બી જો, ઓપ્શન બી ની અંદર બી પહેલી સંખ્યા મોટી છે, એટલે ઓપ્શન બી કેન્સલ. તો હવે બચ્યું ઓપ્શન સી અને ડી. ઓપ્શન સી અને ડીમાં જો પહેલી સંખ્યા મોટી છે, તો સી અને ડી માંથી એક હશે. તો હવે સી ને ડી માંથી સાદુરૂપ આપીએ તો પેલું 50 લખેલું છે ને, 50 ઇઝીલી અપાય, એટલે આપણે 50 ટ્રાય મારીએ. જો 50 થી નહીં આવ્યું, એટલે કે અમે ડી ટ્રાય મારવાનો છે કે એ ઓપ્શન આવે કે નહીં. જો ડી નહીં આવ્યું તો આપણે સી ટીક કરીને આગળ ચાલ્યા કરવું. સી પાછું જોવું નહીં, ખબર પડે વસ્તુ. તો આપણે ડી ચેક કરતા છે. ચાલો, ડી ની અંદર છે 50. કેમ ડી ચેક કર્યું મેં? 50 છે, 50 ઇઝી લીધે આપણે ભાગાકાર ગુણાકાર કરી શકીએ 42 ની સરખામણીએ. હા ને, તમે આ 42 કરવા બેહવાના, જે ફાઇનલ જવાબ આવ્યો તો બી ચાલે. હા ને, પણ મેં ડી ચેક કરા, ડી સાચું તો ડી ટીક કરા, ડી ખોટું તો સી ટીક કરા, બરાબર. ચાલો જોઈ લો અહીંયા શું કયા કરું મેં તે. એ લોકોએ ડી નો ઓપ્શન આપ્યો છે આવો 227/50, બરાબર. તો મેં પેલા 50 વડે છે ને આ 3750 ને ભાગી જાઉં. 3750 ભાગ્યા 50, મીંડું કેન્સલ. 5 7 35, 25, 5 5 25, બરાબર. 75. હા ને, એટલે અહીંયા જો મેં લખું તો આવું થાય. 50 × 75 કરું ને તો મારા 3750 આવશે. તેવી જ રીતના સેમ અહીંયા 227 છે. હા ને, તો 227 × 75 કરીને જોઉં. હા ને, આ 75 જે આવ્યા ને તે એ 75 કરીને જોઉં. 17,000 જો 25 આવી ગયા તો મારો આ આન્સર સાચો, તો આ મારો ખોટો પડી જાય, બરાબર. ચાલો જોઈ લે. તો અહીંયા લખીએ એક મીંડું. 7 7 49, 4 ઉપર 7 દુ 14, 15 16 17 18, 7 દુ 14 ને 1 15, 5 7 35, વધી પડી 3, 5 દુ 10, 11 12 13, અને 5 દુ 10 ને 1 11, 5 9 10 11 12, 8 ને 1 9 ને 1 10, 5 6 ને 1 7 ને આ જોજો અહીંયા દેખાય
17,025 એનો મિનિંગ એવો થાય કે આને મેં 227 ગુણ્યા 75 કરા તો આટલો જવાબ આવે. તો આ 75 કેન્સલ, એટલે મારો આન્સર આવી ગયો 227/50. માની લો કે અહીંયા 17,025 નહીં આવેલા હતા, કંઈ બીજું આવેલું હતું ને તો આપણે કંઈ બી વિચાર્યા વગર ઓપ્શન સી ટીક કરી દેતે. બરાબર? કેમ કે છે ને ડીઆઈ ના ક્વેશ્ચન લાંબા જાય તો બહુ ગણતરીમાં બહુ લાંબી માથાકૂટમાં નહીં પડવાનું. થોડા કેમ જે છે ને ઓપ્શન એલિમિનેટ કરવાના, થોડા કાઢી નાખવાના, પછી આગળ વધવાનું. એક બે ઓપ્શન બચે ને તેને ટ્રાય મારવાનું. બરાબર? બાકી છે બહુ નોર્મલ, જરા બી હાર્ડ નથી. ખાલી ટકા કાઢતા આવડે, પ્રમાણમાં વેચતા આવડે તો થઈ જાય. કયો ઓપ્શન ડી હતો ને? ચાલો 2025 ઓપ્શન ડી. બરાબર? હવે જો અહીંયા આ મેં લખી રાખેલું હતું ને તેની અંદર મેં ચેક કરી લેમ કે 2025 27માં ડી સાચું છે કે કેમ. બરાબર? ચાલો. પછી 2024 ના પેપરની અંદર 18 નંબરનો સવાલ. નીચેનું કોષ્ટક ગરીબી રેખાના આધારે અને લિંગના આધારે 5 રાજ્યો ABCD અને Eની વસ્તીની ટકાવારીનું વિતરણ આપે છે. એટલે કે જો શું કીધું છે, 4 રાજ્ય છે, સોરી 5 રાજ્ય ABCD E. પછી બાજુમાં લખ્યું છે ગરીબી રેખાની નીચેની વસ્તીના ટકા. એટલે કે એ રાજ્યની અંદર ગરીબી રેખાની નીચે 35% છે, તો એનો મિનિંગ શું થાય? ગરીબી રેખાની ઉપર છે 65%. ખબર પડે ને? ટોટલ 100% હોય, 35% જો ગરીબ હોય તો 65% અમીર હશે, 25% જો ગરીબ હોય તો 75% અમીર હશે. આટલું તો ભાન પડવા જોઈએ. પછી બાજુમાં પુરુષ એટલે કે એમ લખ્યું છે મેલ, અને સ્ત્રીઓ એટલે કે ફિમેલ એફ લખ્યું છે. ગરીબી રેખાની નીચે જીવે ને તે લોકોનું પ્રમાણ આપ્યું, અને ગરીબી રેખાની ઉપર જીવે તે લોકોનું પ્રમાણ આપ્યું. બરાબર? તો જોઈએ જો આપણે રાજ્ય ડીમાં, તો ચાલો રાજ્ય ડીની વાત કરતા છે. બરાબર? રાજ્ય ડીની અંદર ગરીબી રેખાની નીચે જીવતા હોય ને તેવા છે 19%. તો એનો મિનિંગ એવો કે ગરીબી રેખાની ઉપર જીવતા હોય તેવા કેટલા? 81%. ખબર પડે? આ સાદું સિમ્પલ. 19% જે છે તે નીચે જીવતા છે, તો 81% જે છે તો ગરીબીની ઉપર જીવતા છે. અને પછી શું કીધેલ છે? રાજ્ય ડીમાં ગરીબી રેખા ઉપરની મહિલાઓની સંખ્યા કેટલી હશે જો તે જ્ઞાત હોય કે ડી રાજ્યની વસ્તી 7 મિલિયન છે. ડી રાજ્યની વસ્તી 7 મિલિયન છે. અને શું પૂછ્યું છે? ડીમાં ગરીબી રેખા ઉપરની મહિલાઓની સંખ્યા. ચાલો, તો ગરીબી રેખાની નીચે મેલ અને ફિમેલનું પ્રમાણ આપ્યું છે. ગરીબી રેખાની નીચે ડીની અંદર 3:2 અને 4:3. બરાબર? ચાલો, શું લખ્યું તે મેં જોઈ લો. ડીની અંદર 19% ગરીબી રેખા નીચેવાળા અને 81% ગરીબી રેખાની ઉપરવાળા. અને ડીની અંદર મેલ અને ફિમેલમાં ગરીબી રેખાની નીચેવાળાનું પ્રમાણ આપ્યું છે 3:2 અને ગરીબી રેખાની ઉપરવાળાનું પ્રમાણ આપ્યું છે 4:3. એ લોકોનો સવાલ શું છે તે જોઈએ. રાજ્ય ડીમાં ગરીબી રેખા ઉપરની મહિલા, ગરીબી રેખા ઉપરની મહિલા કેટલી ટકા? 81%. ટોટલ 81%, મેલ ફિમેલ બંને મળીને. અને આપણે શોધવાની ફિમેલ. ફિમેલ એટલે કેટલા લેવાના? અહીંયા 3/7. બરાબર? હવે 7 મિલિયન એટલે કેટલા મીંડા આવે તો મને નહીં ખબર. તમે એક અંદાજો માં દેવા 700, હા ને? એમ જ લખી દઉં 700 લખી દઉં, 7000 લખી દઉં, 70,000 લખી દઉં, કાંઈ બી. 7000 મેં લખીને સ્ટાર્ટ કરું તો 7000માં મેં પહેલા 81% કાઢું તો મને ટોટલ સંખ્યા મળે કેટલા ગરીબી રેખાની ઉપર છે. તો આ બે મીંડા કેન્સલ. 7 એકુ 7, 7 અઠામ 56 અને 1 0 મૂકી દે. એટલે ટોટલ આટલા જણ છે જે ગરીબી રેખાની ઉપર જીવતા છે. પણ એમાં મેલ ને ફિમેલ છૂટી પાડવાની છે. આપણને જોઈએ ફિમેલ, તો ફિમેલ માટે લખું ગુણ્યા 3 છેદમાં 4, 5, 6 ને 1 7. બરાબર? 7 અઠામ 56, 7 એકુ 7 અને 0. 810 ગુણ્યા 3 કરીએ. 3 ગુણ્યા 0 0, 3 એકુ 3, 8 તારી 24. 2430. 2430 જાવ કોઈ બી ઓપ્શન હોય તો ચેક કરો. ઓપ્શન એ 2.87, ઓપ્શન બીજો 2.43 દેખાય? 243 આ તમારો ઓપ્શન, એટલે ઓપ્શન બી 18 ની અંદર બી. મિલિયનમાં કેટલા મીંડા આવે નહીં ખબર, એટલે મિલિયન પાછું લખ્યા નહીં કરવાનું. ધારો કે મિલિયન બી ખબર હોય ને તો બી 700 7000 એ લઈને ફટાફટ પતાવી નાખવાનું. બરાબર? આપણે ખાલી MCQ ટીક કરવાનું છે. ચાલો, પણ માહિતી ખબર પડવી જરૂરી. આ ટેબલનું સ્ટડી કરતા આવડવું પડે. ટેબલ કે કાંઈ કંઈ ખબર નહીં. ચાલો, 20મો 2018 ની અંદર એક હજુ પૂછાયેલો છે. 20મો 5 દિવસ દરમિયાન 5 સમાન મશીનો દ્વારા ઉત્પાદિત ઓટો પાર્ટ્સની સંખ્યા નીચે મુજબ છે. નેટનું પેપર આપશે ને તો ડીઆઈના 5 સવાલ પૂછાતા છે. આમાં તો એક જ પૂછાય. પણ 5 દિવસ દરમિયાન 5 સમાન મશીનો દ્વારા ઉત્પાદિત ઓટો પાર્ટ્સની સંખ્યા નીચે મુજબ છે. એટલે કે સોમવારે ABCDE મશીન આપી છે, હા ને? તો સોમવારે 139 પાર્ટ બને, બીની અંદર 147, એમ બધાની મશીનના પાર્ટ આપ્યા છે કે આટલા પાર્ટ બનાવે આ મશીન, ને આ વારની માહિતી આપી. આપણે સવાલ જોવા પડે પહેલા. સોમવારે મશીન E દ્વારા 184. બરાબર? સોમવારે મશીન E દ્વારા 184 બન્યા છે. કોષ્ટકમાંથી લખ્યું મેં. પછી
સોમવારે મશીન ઈ દ્વારા ઉત્પાદિત ઓટો પાર્ટ્સની સંખ્યા ગુરુવારે મશીન સી દ્વારા 120 ગુરુવારે મશીન સી, આ સી છે આ ઈ છે, મશીન સી દ્વારા ઉત્પાદિત ભાગોની સંખ્યા કરતાં કેટલા ટકા વધુ છે? બરાબર, જોજો સવાલ જોજો. એ લોકો એમ કીધું આ જે એની અંદર જે પાર્ટ છે તે આના કરતાં કેટલા વધુ છે, કેટલા ટકા વધુ. તો આના કરતાં એટલે આને આધાર રાખવા કીધું છે. જો મેં આને આધાર રાખું એટલે છેદમાં કેટલા લખવા પડે મારે? 120. આ ટકાની વસ્તુ આ જ મહત્વની છે, છેદમાં કેટલા લખવાના તે. એ લોકોએ ચોખ્ખું એમ કીધેલું છે કે જે ઈ મશીન બનાવે, ઈ મશીન 184 બનાવે તે આ મશીન સી કરતાં કેટલી વધારે છે. પાછું આ વર્ડ બી મહત્વનું છે, કેટલી વધારે. તો કેટલી વધારેનો જવાબ શું આવશે? આ 184 માંથી 120 માઇનસ થાય તો 64 આવશે, એટલે અહીંયા લખાશે 64. સવાલ મેં થોડોક બદલું. જો એમ કીધેલું હોતે કે આના કરતાં કેટલા ટકા છે, આના કરતાં કેટલા ટકા છે, તો ટોટલ 184 લખવા પડતે. આના કરતાં કેટલા ગણા વધુ છે, બરાબર, કેટલા ગણા છે, કેટલા ગણા વધુ છે, તો અમારે 184 લખવા પડતે, હા ને. એટલે અહીંયા કરી દે ગુણ્યા 100. પાછું છેલ્લી વખત રિપીટ કરું. એ લોકો એમ કીધું છે જે આ એની સંખ્યા છે તે સી કરતાં કેટલી વધુ છે. તો સી કરતાં કેટલી વધુ એમ કીધેલું એટલે સી ને આધાર તરીકે લીધો. વધુ એમ કીધેલું છે એટલે મેં ખાલી વધારાની માહિતી લખી, બરાબર. હવે આનું સાદુરૂપ આપીએ. આ મીંડું મીંડું કેન્સલ. 6 દુ 12, 2 પચામ 10, 3 દુ 6, 3 વડે ભાગાકાર નહીં થાય, 2 32 દુ 64, બરાબર. 32 ગુણ્યા 5, 5 દુ 10, વધી પડી 1, 5 તારી 15 ને 1 16, 160 ભાગ્યા કેટલા કરવાના આપણે? 3. 3 પચામ 15, 10, 3 તારી 9, પોઈન્ટ 3 તારી 9, 33 33 33 આવવાના, 53.33 ઓપ્શન બી, બરાબર. 2024 18 ને 20 બંનેમાં બીબી, 2024 18 ને 20 બંનેમાં બીબી. ક્લિયર. ચાલો, રિઝનિંગ કરવા પછી ડેટા ઇન્ટરપ્રિટેશન બહુ નોર્મલ છે, થઈ જશે. 2023 ની અંદર આપણે ગણીએ હવે 37માં. ચાલો, 2023 37. નીચે આપેલી આકૃતિ 500 વિદ્યાર્થીઓમાંથી વિષયમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. ભૌતિક વિજ્ઞાન, ગણિત, રસાયણ વિજ્ઞાન. માત્ર 2 વિષયોમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી? પહેલા જો મેં આકૃતિ બોર્ડ પર બનાવું તો તમને હરખું ખબર પડે. બરાબર, અહીંયા 42, અહીંયા 12, અહીંયા 15, અહીંયા 11, અહીંયા 13, અહીંયા 50 ને અહીંયા 47. પહેલા આકૃતિ સમજો. આકૃતિની અંદર ટોટલ સંખ્યા નથી વિદ્યાર્થીઓની. વિદ્યાર્થી ટોટલ કેટલા છે? લોકોએ કીધેલા 500, ઉપર પહેલી લાઈનમાં કીધેલું છે. હવે જો મેં આને એક્સ વિષય લખું અને વાય વિષય લખું અને ઝેડ વિષય લખું તો આનો મિનિંગ એવો થાય કે ખાલી એક્સ વિષયની અંદર પાસ થયેલા કેટલા? 47. પાસની માહિતી છે કે શેની માહિતી છે? જે માહિતી હોય તે. ખાલી એક્સ માટેની માહિતી કેટલી કહેવાય? 47. ખાલી ઝેડ માટેની માહિતી કેટલી કહેવાય? 50. ખાલી વાય માટેની માહિતી કેટલી કહેવાય? 42. હવે મેં તમને એમ કેમ કે એક્સ અને વાય બંનેની અંદર પાસ થયેલા હોય તેવા કેટલા જણ? 12 જણ. વાય અને ઝેડ બંનેની અંદર જેટલા પાસ થયેલા હોય તેવા કેટલા જણ? 15 જણ. પછી એક્સ અને ઝેડ બંનેની અંદર પાસ થયેલા હોય તેવા કેટલા જણ? 13 જણ. અને એક્સ, વાય અને ઝેડ ત્રણે ત્રણમાં પાસ થયેલા હોય તેવા કેટલા જણ? 11 જણ. આ તમારી માહિતી. આ તમે ડેટા સમજ્યા. હવે એ લોકોના સવાલનો જવાબ આપીએ. એ લોકોએ સવાલમાં એવું પૂછેલું છે, માત્ર 2 વિષયોમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની ટકાવારી. વિદ્યાર્થીઓની ટકાવારી શોધવા કીધેલ છે તો છેદમાં મારે ટોટલ વિદ્યાર્થી લખવા પડે. પછી અહીંયા આવી જાય ગુણ્યા 100, બરાબર. હવે જોઈએ 2 વિષયવાળા કયા કયા છે. આ 12 2 વિષયમાં છે, આ 13 2 વિષયમાં છે અને આ 15 2 વિષયમાં છે. એટલે 12 + 15 + 13, 5 ને 5 10, વધી પડી 1 1 2 3 ને 1 4, 40 જણ. તો અહીંયા મેં લખું 40. આ મીંડું કેન્સલ. અરે યાર, આ 40 રાખીએ, આ બંને મીંડા કેન્સલ. 8 × 5 = 40, 8%. 37 8% છે, ઓપ્શન બી. 37 ઓપ્શન બી 8%. 37 ઓપ્શન બી બરાબર છે. ચાલો આગળ. $39. વર્ષ 2022માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અમુક મોબાઈલનું ચતુર્માસીય વેચાણ નીચે મુજબ છે. એટલે કે છે ને 4 મહિનામાં ગામડા અને શહેરની અંદર કેટલું મોબાઈલ વેચાતું છે તેની માહિતી આપેલી. જો સમજવું હોય તો ગામડાની અંદર પહેલા 4 મહિના કે પહેલા 3 મહિનાની અંદર 30 મોબાઈલ વેચાય, બીજા 3 મહિનાની અંદર 25 વેચાય, બીજા 3 મહિનાની અંદર 40 ને એના પછીનામાં 35. આવી રીતના બધી માહિતી આપી છે. જેમ ગામડાની છે તેમ શહેરની માહિતી છે. આપણે સવાલ જોઈએ તો Q3માં વેચાણની ટકાવારી શોધો. બરાબર, Q3 ની અંદર ગામમાં 40 છે અને શહેરમાં 40 છે. એટલે Q3
માં ગામમાં 40 ને શહેરમાં 40 એમ કરીને ટોટલ કેટલા છે 80. તો આનો મિનિંગ ખબર પડી ગયો, મારે આ 80 કેટલા ટકા છે તે શોધવાનું છે. પણ કોના કેટલા ટકા? વેચાણના. તો વેચાણ એટલે તો આ બધું વેચાણ જ છે ને, 30 વેચ્યું, 40 વેચ્યું, 25 વેચ્યું, 60 વેચ્યું, આ બધું વેચાણ જ આપેલું છે. તો છેદમાં લખવા પડશે મારે કુલ વેચાણ, અને ટકા કેટલા એ 100 નીકળે. બરાબર, વેચાણની ટકાવારી શોધવા કીધી એટલે છેદમાં મેં લખા વેચાણ. બરાબર, તો છેદમાં જો મારે ટકાવારી માટે વેચાણ લખવું હોય તો ટોટલ પહેલા જોઈએ, અને કેટલા કેટલા આંકડા છે, 30, 40, 25, 60, 40, 40, 35, 70, આ બધાનો સરવાળો કરવાનો છે. તો જો અમે આવી રીતના કરી દઉં, 30 ને 70 100, આ થઈ ગયા 200, આ થઈ ગયા 80, તો આ 280 થઈ ગયા, પ્લસ 25 પ્લસ 35, 5 ને 5 10, વધી પડી 1, 8 ને 2 10, 11, 12, 13, 14, વધી પડી 1 ને 340, એટલે છેદમાં આવી ગયા 340. 1 મીંડું કેન્સલ. બરાબર, ભાગ પાડીએ. 17 દુ 34, 40 દુ 80, 400, 40 ગુણ્યા 10 400 ભાગ્યા 17, 17 દુ 34, 60, 17 દુ 34, 17 તારી 51, 9 પોઈન્ટ, 17 50 85, 7 50 35, વધી પડી 3, 5 1 5, 6 7 8, 85, એટલે 5. આટલું જો ને, આટલામાં આન્સર બની જાય કે નહીં? 23.5, 39, 23.5, ઓપ્શન સી દેખાઈ ગયું હા ને? 39 ઓપ્શન સી, 39 ઓપ્શન સી, 2023 ઓપ્શન સી બરાબર છે. ચાલો આગળ, નેક્સ્ટ 39 પછી 2022 નો 21મો. ચાલો જો 2022 નો 21મો જે છે ને તે વંચાતો નથી, એટલે ડ્રોપ થઈ ગયેલો હતો લગભગ. તો 2022 21મો ડ્રોપ છે. બરાબર હા ને? 2022માં 21મો સવાલ ડ્રોપ આઉટ થઈ ગયેલો, કેમ કે વંચાતો જ નથી. મેં સાઈડ પર મૂકેલું હોય, તમે બી જોઈ લેજો, એની અંદર હું લખેલ છે તો કંઈ વંચાતું નહીં મળે. પણ એવો એક બીજો સવાલ પૂછેલો બીજા કોઈ વર્ષમાં, તેમાં આપણે જોઈ લઉં. ચાલો, તો 24નો જુઓ. 2024 એટલે કે 2022માં જે 24મો પૂછાયેલો ને, એ બી નહીં વંચાય તેવો જ છે, પણ તે છતાં છે ને એને ચલાવેલું છે, મતલબ કે આગળ કન્ટિન્યુ રાખેલું છે. એટલે બહુ ઝીણું ઝીણું વાંચીને છે ને મેં આંકડા બધા લખ્યા છે કે કેટલું માહિતી દેખાતી. માહિતી તો તમને સાઈડ પર દેખાશે, પણ મેં બધી માહિતી લખતો છે ઉપર બોર્ડ પર. હા ને, કે ઝીણું ઝીણું વાંચીને મેં જોયું છે, ચેક કર્યું કે આવી રીતના હોઈ શકે. 2640, પહેલી માહિતી 2640 હતી, બીજી 3120, ત્રીજી 2520, પછી 3360, 3120, 4320, 5040 અને 3120. મેં અંદાજો માર્યો છે આ, કે આવી રીતના હશે, કેમ કે આ ડ્રોપ આઉટ નથી. હા ને, આ એટલે ગણવા જ પડતે પેપરમાં બી. ચાલો તો જોઈએ, નીચે આપેલ સ્તંભાલેખમાં એક દેશના 1991-92 થી 1998-99 સુધીના વિદેશી મુદ્રા ભંડારને દર્શાવ્યા છે. અલગ અલગ વર્ષના વિદેશી મુદ્રા ભંડાર દર્શાવ્યા છે. માહિતી તો ખબર પડી ગઈ આપણને. જેમાં વિદેશી મુદ્રા ભંડાર સરાસરીથી ઉપર અને સરાસરીથી નીચે. સરાસરી એટલે એક્સ બાર શોધવાનું, એવરેજ શોધવાનું. એવરેજથી ઉપરવાળા કેટલા છે અને એવરેજથી નીચેવાળા કેટલા છે, એનું પ્રમાણ તમારે નક્કી કરી આપવાનું છે. એવરેજ માટે આપણે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપન એન કરવા પડશે. એન એટલે 2, 4, 6 અને 8, ટોટલ 8 સંખ્યા છે. સિગ્મા એક્સ એટલે બધાનો શું કરવાનો છે મારે? સરવાળો. સરવાળો કરવા માટે મેં જો આવું કરા, 1000 છે બધા, તો પહેલા 1000નો સરવાળો કરી દે. 3, 4, 5, 5 ને 4 9, 10 11 12, 13 14, 15 16 17 18 19, 20 21 22, 23 24 25, એટલે કે 25000 થયા. બરાબર, 1000 વાળા સરવાળા કરી દીધા. હવે આ જાઓ, 600, 700, 800, 900, એટલે કે 100 વાળા છે ને, એટલે 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, 20 100 એટલે 2000 થવાના. બરાબર, હવે પેલા આંકડા ગણીએ. 4 5 6 7 8 9 10 11 12 13 14, 14 ને 4 18, 19 20 21 22 23 24, 24 ને પાછળ 1 મીંડું. હવે આનું ટોટલ માધ્યમ 0 4 2 5 6 7 ને 27240. તમને જેમ ફાવે તેમ, ખાલી મારે આ બધાનું ટોટલ જોઈતું છે બસ. બરાબર, તમારી રીતના કરી લેવાનું. 8 1 8 2 8 તારી 24, 25 26 27, 8 ચોક 32, 4 ભાગની ચાલે એટલે 0. કઈ લોચા થઈ ગયા કે? 8 2 8 તારી 24, 25 26 27, પછી ઉપરથી 2 ઉતારા, 8 ચોક 32, ઉપરથી 4 ઉતારીએ, ભાગની ચાલે એનું 0 મૂક્યું મેં, અને 8 50 40, 3405. બરાબર, એટલે મારું એક્સ બાર આવ્યું 3405.
5. હવે મેં ચેક કરું 3405 થી ઉપર કેટલી સંખ્યા છે? 3405 થી આ 1, આ 2 અને બસ 2 જ. ઉપરમાં 2 જ છે તો નીચેમાં કેટલી જાય? 1 2 3 4 5 6. નીચેમાં જાય 6. આ તો ઓપ્શન જ નહીં હશે 2/6 તો. અરે છે ઓપ્શન એ, પણ મને નહીં લાગે. મને જોઈ લે 24 કયા વર્ષનો છે? 2022 24 2022 24 24માં આવે સી. હા ને, ઓપ્શન સી આવે અને ઓપ્શન સી છે 3/5. બરાબર, એટલે કે આમાંથી એક આ બાજુ આવતું છે અને એક આ બાજુ જતું છે. તો આ બધામાંથી છે ને એક આંકડો મારો ખોટો હશે. માની લો કે આ 3120 લખ્યા છે ને તે કદાચ 3720 હોઈ શકે. બરાબર, આ 3021 લખ્યા છે તેના જગ્યા 3720 આવું કંઈક હોઈ શકે, કેમ કે એક જ જગ્યા તો મિસ્ટેક છે. હા ને, તો જ જઈને તમારો ઓપ્શન સી બનશે. જો ભૂલ કંઈ નહીં મળે, તમે દાખલો ગણતા શીખી લેવા. હા ને, કે આવી રીતના ગણાયું, ઉપર નીચે વાળું નક્કી થઈ ગયું. કેમ કે વંચાતું નથી, મેં એડજસ્ટ કરીને જોઈને વાંચ્યું છે, પણ 1 ને 7 નથી ખબર પડતા કે 1 કયું હશે ને 7 કયું હશે. બરાબર, તમારા પાસે પીડીએફ હોય પેપરની તો જોઈ લેજો, એની અંદર વંચાતું હોય તો મને કહેજો. બરાબર, અને પણ ટેકનિક ખબર પડી ગઈ, વાત પતી ગયું. ત્યાં પણ અહીંયા આવશે ઓપ્શન સી 3/5. કેમ કે 2 જોઈ તેવું તો લાગ્યું જ નહીં મને પહેલે જ. ચાલો, હવે આવ્યા 2021નો 8મો સવાલ. શું કીધેલું છે એમાં? નીચે આપેલી આકૃતિમાં ત્રિકોણ છોકરીઓનું પ્રતિનિધિત્વ કરે છે. પહેલા આકૃતિ બનાવું. ત્રિકોણમાં અહીંયા લખ્યું છે પી, પછી આવી રીતના એક ચોરસ બનાવ્યું છે અને પછી આવી રીતના એક સર્કલ બનાવ્યું છે. તેમાં અહીંયા આર છે, અહીંયા ટી છે, અહીંયા યુ છે, અહીંયા ક્યુ છે, અહીંયા એસ છે. બરાબર, આ ચોરસ ખેલાડી છે, સર્કલ કોચ છે અને ત્રિકોણ છોકરી છે. નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ છોકરીનું પ્રતિનિધિત્વ કરે છે, ચોરસ ખેલાડીઓનું કરે છે અને વર્તુળ કોચનું પ્રતિનિધિત્વ કરે છે. આકૃતિનો કયો ભાગ છોકરીઓને દર્શાવે છે જે ખેલાડી છે પણ કોચ નથી? એવી કઈ છોકરી છે જે ખેલાડી છે પણ કોચ નથી? બરાબર, તો અહીંયા વસ્તુ સમજો. આ છોકરી છે, તેમાં ખાલી છોકરી હોય તે પી. બરાબર, આ ક્યુ નો મિનિંગ શું થાય? આ ક્યુ જે છે તે છોકરી તો છે, કેમ કે છોકરીમાં થોડોક ભાગ છે અને ચોરસમાં થોડોક ભાગ છે, એટલે ખેલાડી બી છે, પણ આ કોચની અંદર ભાગ નથી, એટલે આપણો આન્સર તો ક્યુ બની જવાનો. એ તો ફાઇનલ થઈ ગયું. હા ને, કેમ કે આ ક્યુ જે છે તે છોકરી છે અને ખેલાડી છે પણ કોચ નથી. છોકરી બી છે, ખેલાડી બી છે અને કોચ બી છે, તેવું કયું છે? આર. ખાલી ખેલાડી છે તેવું કયું છે? એસ. પછી કોચ અને ખેલાડી છે તેવું કયું છે? ટી. અને ખાલી કોચ છે તેવું કયું છે? યુ. આપણે સિલોલિઝમ્સ ભણેલા છે તે. અને તેવું છે આ. એને શું કહેવાય? વેન આકૃતિ એમ કહીને તે પ્રકારનું છે આ. એટલે આપણો આન્સર ક્યુ બનશે. ક્યુ ઓપ્શનમાં છે બી કે? ઓપ્શન બી ક્યુ. 2021 ની અંદર બી, 2021 ની અંદર 8માની અંદર બી. પરફેક્ટ છે. ચાલો, સત્તરમો. એમાં બી કઈ જ માહિતી જ આપેલી છે. ચાર્ટનો અભ્યાસ કરી પ્રશ્નનો જવાબ આપો. અહીં પાઈ ચાર્ટ એક કુટુંબનો વર્તમાન ખર્ચ દર્શાવે છે. એ કુટુંબની કુલ માસિક આવક 55,660 છે, તો વાર્ષિક બચત પીએફના રૂપમાં કેટલી થશે? બરાબર, એ લોકોએ એમ કીધું છે કે માસિક આવક છે 55,660 અને તમારે શોધવાનું છે વાર્ષિક બચત, તે બી શેમાં? પીએફમાં. અને તમે માહિતીમાં જો પીએફના ટકા કેટલા આપેલા છે? 13%. બરાબર, ચાલો બોર્ડ પર જો. તો સૌથી પહેલા મેં આ જે બચત છે મારી એ બચતના 13% કાઢું. 13/100. આ એક મીંડું કેન્સલ. 5566 × 13. બરાબર, એક મીંડું કાપવાનું છે પણ પછી કાપીએ. 6 × 6, 6 × 6, 5 × 5, 5 × 5, 6 દુ 12, 6 તારી 18, વધી પડી 1, 6 તારી 18 ને 1 19, વધી પડી 1, 5 તારી 15 ને 1 16, વધી પડી 1, 5 તારી 15 ને 1 16, 8 9 ને 1 10 ને 5 15, 6 દુ 12 ને 1 13, 5 6 દુ 12 7. 1 પોઈન્ટ કાપવાનો એટલે 1 પોઈન્ટ કાપી દીધું. 7,235.8 છે ઓપ્શનમાં. 7,076,000 છે. આટલું બધું ડિફરન્સ કેમ આવ્યું? અરે સોરી, આ જો માસિક આવક આપી છે અને આપણે શોધવાનું છે વાર્ષિક બચત. તો આ જે છે ને તે માસિક બચત આવી મારી. કેવી આવી? માસિક બચત. તો મારે વાર્ષિક શોધવા માટે ગુણ્યા શું કરવા પડશે? 12. તો 7235.8
0.8 છે ને પોઈન્ટ પાછું પછી કાપીએ આપણે, હા ને. પહેલા ગુણ્યા કેટલા કરી દે 12, 8 એકુ 8, 5 એકુ 5, 3 એકુ 3, 2 એકુ 2, 7 એકુ 7, 8 દુ 16, વધી પડી 1, 5 દુ 10 ને 1 11, વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 2 દુ 4, 7 દુ 14, 6 8 ને 1 9, 7 ને 1 8, 4 5 6 7, 4 5 6, 7 ને 1 8, બરાબર. એક પોઈન્ટ કાપી નાખીએ એટલે 86,789, 86,789, 86,789. એ લોકોએ શું કીધેલું છે? નજીકની રકમ કાઉન્સમાં ચોખ્ખું કીધેલ છે, તો 86,000ની રકમ 2 છે, 155 ને 830, તો તેમાં આ 830ની સૌથી નજીક છે, બરાબર. એટલે આ 86,830 સમજીએ તો ઓપ્શન એ જવાબ આવશે. એ લોકોએ ચોખ્ખું સવાલમાં જ કીધું છે કે નજીકની રકમ શોધજો, એટલે એ લોકોને બી ખબર કે એક્ઝેક્ટ રકમ તો આ નહીં મળે. તે છતાં આપણે કેલ્સી પર કરી જોઈએ કેમ એવું થયું. 55,660ના 13% કાઢ્યા મેં પહેલાં, તો 7,235.8 આવ્યા, ગુણ્યા 12 કર્યા તો 86,829 આવે. તો 4 5 6 7 ને 1 8, અને કંઈક તો અહીંયા મિસ્ટેક થઈ, પણ 829 એવું કંઈક આવતું છે. પણ ટૂંકમાં જે હોય તે નજીકનો આંકડો તો કેટલો આવતો છે એનો જ, બરાબર. ચાલો, ગુણાકાર ભાગાકારમાં ભૂલ નહીં કરતા, તો તકલીફ પડી જાય. આરામથી કરજો તો બી કંઈ નહીં. 17 પછી 24, 24. ચાલો 24ની અંદર જોઈએ. 24માં બીજો પેલું આકૃતિવાળો જ પાછો એવો જ સવાલ છે, પણ આની અંદર છે ને જોઈએ કંઈક થયું છે. હું નીચે આપેલ સ્તંભાલેખમાં 1991-92 થી 1998-99 સુધી દરેક વિદેશી વિનિમય ભંડારને દર્શાવવામાં આવ્યા છે. કંઈ વાંધો નહીં. 1997-98માં વિદેશી વિનિમય ભંડાર 1994-95ના કેટલો ગણો હતો, બરાબર. ચાલો જો હવે ઇંગ્લિશમાં વાંચો. ઇંગ્લિશમાં જો, The foreign exchange reserve in 1997 and 98 was how many times that in 1994-95. એટલે કે 94-95માં જે હતો ને પૈસા, તે 97-98માં કેટલા ગણો થયો છે, કેટલા ગણા થયો છે એમ પૂછ્યું છે, ને. તો સૌથી પહેલાં મેં હોધું 94-95માં કેટલા પૈસા છે તે. તમને નહીં વંચાતું હોય ને તો મેં થોડુંક ઝૂમ કરીને જોયું છે, તો 3,360 જેવું કંઈક દેખાતું છે, અને આ આંકડા છે ને પેલા આંકડા જેવા સેમ જ છે, બરાબર. એટલે જે આપણે પેલા બ્લર દેખાતું હતું ને, આપણે ખોટો પડ્યો તે, અને તેની અંદર મેં આમાં સેકન્ડમાં જોઉં ને તો 3,720 જેવું વંચાતું છે, ને આપણે 3,120 લખેલા હતા, એટલે તે એક ભૂલ કહેવાય આપણી, હા ને. એટલે તેવું કરશો એટલે આન્સર પરફેક્ટ આવી જાય. એટલે પેલામાં સુધારવા માંગે તો સુધારજો. સેકન્ડ વાળું છે ને તે 3,720 વંચાતું છે, એટલે પેલું સુધારજો. ચાલો, એ લોકો એમ કીધું છે કે આ જે 94-95 છે એની અંદર કરતા 97-98માં કેટલા ગણો થયો? 97-98માં છે 50-40, તો આ જે છે કેટલા ગણો થયો? કેટલા ગણો થયો એટલે જો મેં પહેલા ટ્રાય મારું ગુણ્યા 2, જો ગુણ્યા 2 કરું એટલે ડબલ કહેવાય, બમણો કહેવાય, હા ને. તો બમણો અહીંયા જોવા તો 6,000થી વધી જવાનો છે, બધાને દેખાતું છે. આ 3 દુ 6, 6,720 જેવા કંઈક આવશે, હા ને. 6,720 એટલે ડબલ કરે તો એનો મિનિંગ સ્પષ્ટ થઈ ગયો કે ડબલથી ઓછું છે. ડબલથી ઓછું છે એટલે ચેક કરો જો ડબલથી ઓછાવાળા ઓપ્શન કેટલા છે. બધા જ ઓપ્શન ઓછા છે. 0.7, 1.2, 1.4 ને 1.5 આપેલા છે. ડબલથી બધા જ ઓછા છે, એટલે આપણે થોડોક હજુ અંદાજો લગાવવો પડવાનો છે. હવે ચાલો એ અંદાજા માટેની વાત કરીએ તો અડધો વધારીની જોઈએ. અડધો એટલે આ 3,360 છે, ગુણ્યા 1 કરવાના એટલે 3,360 જ આવવાના, ગુણ્યા 0.5 કરવાના એટલે 1.5 સાથે આપણે ગુણાકાર કરતા છે, હા ને. 0.5 એટલે અડધા. આના અડધા કરીએ તો મેં જો કેવી રીતના અડધા કાઢું તે 3,000ના અડધા કેટલા? 1,500 થાય. 300ના અડધા કેટલા? 150 થાય. અને 60ના અડધા કેટલા? 30. આ સિમ્પલ લાગે મને, આરામથી થઈ જાય. બાકી અડધું કરવા કાં સુધી બે? તો આ બધાનો કરીએ સરવાળો 0, 6 ને 5 11, 12 13 14, વધી પડી 1, 3 ને 1 4 ને 1 5 ને 5 10, વધી પડી 1 3 4 ને 1 5. આવી ગયા જો આપણો આન્સર જ ડાયરેક્ટ આવી ગયો, હા ને. જો ધારો કે આ 50-40 થી વધારે આવતો આપણો આન્સર, તો આપણે આન્સરમાં આપણને ખબર પડી કે 1.5 થી ઓછું હોવાનું, હા ને. 1.5 થી ઓછામાં હવે આપણે ઓપ્શન જોઈએ તો તે ઓપ્શન પ્રમાણે આપણે નક્કી કરી શકીએ, બરાબર. પણ અહીંયા મારો ડાયરેક્ટ જ આન્સર આવી ગયો. 1.5 પ્રમાણે કર્યું તો 50-40 થઈ ગયા, તો 1.5 નો ઓપ્શન છે ડી, બરાબર. એટલે કે આ જે 3,360 છે તેના 1.5 ગણા કરે ને તો અમારા કેટલા આવી જાય? 50-40 છે. સિમ્પલ. 2019ની અંદર 24માં આનો આન્સર ચેક કર્યા કે 21ની અંદર BAD, 21ની અંદર BAD પરફેક્ટ છે. ચાલો 19 ચાલુ કરીએ આપણે. 2019માં જે 24માં છે ને તે રિઝનિંગનો સવાલ છે. મારથી ભૂલમાં અહીંયા મુકાઈ ગયેલો, પણ કંઈ વાંધો નહીં, આપણને આવડવું જરૂરી છે ગમે તેનો હોય. 29, 16, 13, 27, 9 અને 33, 38, 21, 17, પછી 35, 16, 43, 55,
30, 25, ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્ક. 3 3 શું આવે તે ઓળખવાનું છે, પેટર્ન ઓળખવાની છે ટૂંકમાં. કઈ પેટર્ન, ગમે તે પેટર્ન ફોલો થાય, તમે તમારા લોજિક મૂકે. જીસેટ વાળાએ જે વિચાર્યું ને તેના કરતાં અલગ લોજિકથી બી પોયરા લાવી દેતા છે, પણ ખાલી તમારે આન્સર લાવવાનો. એક વસ્તુ દેખાયું મને, જો કદાચ સાચું હોય ખોટું ખબર નહીં. આ 9 છે એટલે 3 તારી 9, આ 16 છે એટલે 4 ચોક 16, તો આ 5 હશે તો 5 પચામ 25, તો સેન્ટરમાં આવશે 25. તો ઓપ્શનમાં જોજો એકાદમાં સેન્ટરમાં 25 છે. ઓપ્શન ડી મળી ગયો જવાબ જ. અને ઓપ્શન ડી ની અંદર જો સેન્ટરમાં 25 છે એટલે બીજા કોઈમાં તો 25 છે જ નહીં, તો આછું હોઈ શકે આ, બરાબર. પણ આપણે ગેરંટી નહીં આપી શકીએ, કદાચ આપણું આ લોજિક જ ખોટું હોય તો, હા ને, એટલે કંઈ બીજું લોજિક બી વિચારવા પડે. 16 દુ 32 નહીં આવે, 13 તારી 39 માંથી 3 માઇનસ તે બી કાંઈ નહીં થાય, હા ને. તો બીજું શું થાય, 16 દુ 32 ને 1 33, હા આ જો આ 16 દુ 32 પ્લસ 1 એટલે 33, 13 દુ 26 પ્લસ 1 એટલે 27, 21 દુ 42, 42 વત્તા 1 43, 17 દુ 34, 34 વત્તા 1 35, 30 દુ 60, 60 વત્તા 1 61, 25 દુ 50, 50 વત્તા 1 51. તો ઓપ્શન ડીમાં આવું છે કે ચેક કરો, 51 25 61, પરફેક્ટ, બરાબર. 2019 24માં ડી, 24માં ડી પરફેક્ટ છે. ચાલો આગળ 33મો. તેત્રીસમાં શું કીધેલું છે, નીચે આપેલા આલેખનો કાળજીપૂર્વક અભ્યાસ કરી જવાબ આપો. આ અભ્યાસમાં જોઈએ તો ગુજરાત, હરિયાણા, કર્ણાટકા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, યુપી ને અધર સ્ટેટ, આ બધાનું શું આપેલું છે, પ્રોડક્શન ઓફ રોઝ ઇન વેરિયસ સ્ટેટ, એટલે કે ગુલાબનું ઉત્પાદન કેટલું થાય ને બધી જગ્યાએ તે આપેલ છે. 15,000, 12,500, એટલે ટોટલ આટલું ઉત્પાદન થાય અલગ અલગમાં. સવાલ શું છે, કયા પ્રદેશો કુલ ઉત્પાદનના 10%થી ઓછું ગુલાબનો ફૂલોનું ઉત્પાદન કરે છે. તો એ લોકોએ ચોખ્ખું શું કીધેલું છે, કુલ ઉત્પાદનના. તો પહેલા મારે કુલ ઉત્પાદન શોધવા પડે. તો જો અહીંયા બધા રાજ્યના અલગ અલગ ઉત્પાદન મેં લખું, પહેલા 15,000, 12,500, 12,450, 20,000, 12,400, 22,500, 22,400 અને 25,000, બરાબર. તો પહેલા જોજો, મેં 10,000 વાળા બતાવો, એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 10,000 લખવાના, એટલે 4 મીંડા લખવાના, એટલે 1,20,000, બરાબર. ચાલો એના પછી મેં 1,000 વાળા પડાવું, 5 6 7 8 9 10 11 12 13 14 15, 15 ને 5 20, આ 20,000 થઈ ગયા, બરાબર. હવે મેં 100 વાળા બતાવું, 5 4 9 10 ને 3 13 14 15 16 17 18 19 20 21 ને 22, 100 વાળું ગણતા હતા એટલે 2200, અને લાસ્ટમાં એક 50 છે એટલે આવી ગયા 50. તો આ 0 5 2 2 2 ને 2 4 ને 1 5, 1,42,250 ટોટલ રોજનું ઉત્પાદન આટલું થયેલું છે. તમે ટોટલ તમારી રીતના મારજો, તમારી જેવું ફાવતું હોય તેવું, મને તો આવું ફાવે, હા ને. હવે એ લોકોનો સવાલ શું છે, કયા પ્રદેશો કુલ ઉત્પાદનના 10%થી ઓછું, જો આના મેં 10% કાઢું, 10/100, 1 મિનિટ કેન્સલ, એટલે 14,225. તો 14,225 થી ઓછા ક્યાં ક્યાં ઉત્પાદન થાય તે જોઈએ. પહેલામાં 15ની હરિયાણાની અંદર થતું છે, હરિયાણા. પછી કર્ણાટકામાં બી છે, કર્ણાટકા, અને 20,000ની ચાલે 12,400 રાજસ્થાનમાં બી છે, રાજસ્થાન. તમિલનાડુમાં વધારે છે, યુપીમાં વધારે છે, અધર સ્ટેટમાં વધારે. એટલે આ ત્રણની અંદર કુલના 10% કરતાં ઓછું ઉત્પાદન થતું છે. એટલે 33ની અંદર હરિયાણા, કર્ણાટકા, રાજસ્થાન. ઓપ્શન સી, રાજસ્થાન, કર્ણાટક અને હરિયાણા. ઓપ્શન સી 2019, ઓપ્શન સી 33ની અંદર, ઓપ્શન સી પરફેક્ટ. ચાલો આગળ. આવડશે બધાને, ટેકનિક મેન છે કે તમે કેટલું જલ્દી પતાવે. હા, તમે બધું ટોટલ મારવા બેહે ને તો ટોટલ મારીને વધી પડી આટલી ને તેટલી કર્યા કરે તો પથારી ફેરવાઈ જાય તમારી. ચાલો એના પછી જોજો, બે માહિતી જેવી કઈ દેખાયા કરે. સ્ટડી ધ પાઈ ચાર્ટ કેરફુલી ટુ આન્સર ધ ક્વેશ્ચન. પાઈ ચાર્ટ આવ્યો છે, ફાઇનાન્સના 11%, એચઆરના 22%, આવી રીતના છે. પણ ઉપર પાછું હજુ બી કંઈ કીધેલું, સ્ટડિંગ ડિફરન્ટ સ્પેશિયલાઇઝેશન્સ. ટોટલ 4,500 સ્ટુડન્ટ છે, બરાબર. ટોટલ સ્ટુડન્ટ છે 4,500, એમાંથી બધાએ અલગ અલગમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે, 11%, 22%. અને બાજુમાં શું આપ્યું છે તે જો, મેન અને વુમેન. તો જો મેં એમ કેમ કે આમાંથી 10%એ એચઆરમાં સ્પેશિયાલિટી કરી હોય, 10% એટલે 450 લોકો એચઆરમાં ક્વોલિફાઈડ છે.
પણ એમાં છોકરા છોકરી બંને હોય તો છોકરા છોકરી છૂટા પડ્યા છે બાજુમાં મેન અને વુમેનની અંદર બરાબર. હવે આપણે સવાલ જોઈએ. ધ નંબર ઓફ વુમેન સ્ટડિંગ ફાઇનાન્સની અંદર 11%. બરાબર. ટોટલ છે 4500, એના 11% કાઢા તો મને ટોટલ સ્ટુડન્ટ મળશે બરાબર. ટોટલ સ્ટુડન્ટ નથી પૂછ્યું હશે, નહીં જ પૂછ્યું હશે, કંઈ બીજું જ પૂછ્યું હશે. તો ધ નંબર ઓફ વુમેન સ્ટડિંગ ફાઇનાન્સ ઇઝ વોટ પર્સન્ટેજ ઓફ ધ નંબર ઓફ મેન સ્ટડિંગ ધ સેમ. બરાબર. એટલે કે ફાઇનાન્સની અંદર જે છોકરીઓ ભણતી છે તે છોકરાઓ કરતાં કેટલા ટકા છે, કાં તો કેટલા ટકા વધારે છે, ટૂંકમાં એમ. તો મારે ફાઇનાન્સના છોકરા અને છોકરી બંને શોધવા પડશે બરાબર. તો છોકરા છોકરીનું પ્રમાણ ફાઇનાન્સની અંદર બાજુમાં આપેલું છે 5:4. એમાં મેલ છે ને આ ફિમેલ છે બરાબર, મેન અથવા વુમેન બરાબર. પહેલા આપણે બધું શોધી નાખીએ પછી મેન સવાલનો જવાબ આપીએ. આ 2 મીંડું કેન્સલ. 45 × 11, 1 × 5 = 4, 1 × 5 4 × 4, 5 4 9 4, 495. એટલે ટોટલ કેટલા સ્ટુડન્ટ છે? 495 ઇન્ટુ મેલ જો મારે શોધવા હોય તો 5 ના છેદમાં કેટલા કરવા પડે? 9. હા ને. પછી ફિમેલ શોધવી હોય તો મેં ડાયરેક્ટ ફિમેલ શોધી બતાવું કેવી રીતના. આ 5 × 9 = 45, 4 × 4 45, પાછા 5 × 9 = 45, 55 આવશે. 55 × 5, 5 × 5 = 25, વધી પડી 2, 5 × 5 = 25, 26 27. આ 275 આવી ગયા મેલ. તો ફિમેલ માટે શું કરું મેં? 495 માંથી 275 માઇનસ કરી દે. 5 માંથી 5 જાય 0, 7 8 9 2 અને આ 220 કોણ હશે? ફિમેલ બરાબર. ચાલો, મેલ ને ફિમેલ તો મળી ગયા આપણને ફાઇનાન્સની અંદર. આપણે કયા ના ગણ્યા? ફાઇનાન્સ. એ લોકોએ ચોખ્ખું ફાઇનાન્સ માટે ગણવા કીધેલું હતું. હવે સવાલ જોઈએ એ લોકો. પુરુષોની સરખામણીમાં નાણાકીય અભ્યાસ કેટલા પ્રતિશત સ્ત્રીઓ કરે છે બરાબર. જોજો, પુરુષોની સરખામણીમાં તો આધાર મળી ગયા આપણને પુરુષ એટલે 275 મેલ. અને નાણાકીય અભ્યાસ કેટલા ટકા સ્ત્રી કરે? કેટલા ટકા સ્ત્રી? જોજો, સવાલનો ડિફરન્સ સમજજો. કેટલા ટકા વધુ કે કેટલા ટકા ઓછું નથી કીધું, ડાયરેક્ટ કીધું કેટલા ટકા. કેટલા ટકા એટલે ટોટલ લેવા પડશે. ટોટલ એટલે કેટલા? 220 અને ગુણ્યા કેટલા કરવાના? 100. જો એ લોકો એમ પૂછેલું હતું કેટલા ટકા ઓછા તો આપણે માઇનસ કરીને લેતા અહીંયા 55 બરાબર. ગુસ્સે આવા સાદામાં ગૂંચવા હે તમે. અને ચાલો હવે એને છૂટું પાડીએ. 5 વડે જો મેં એને ભાગાકાર કરું તો 5 × 5 = 25, 26 27 2, 5 × 5 = 25. અને જો 5 વડે ભાગાકાર કરું તો 5 × 4 = 20 ને 5 × 4 = 20, 44. હવે આને તો ઇઝીલી 11 × 5 = 55, 11 × 4 = 44, 20 × 50 = 100, 4 × 2 = 8, 80%. 34 માં B 80% આવી ગયું. 34 માં B 80%. 2018 2018 ની અંદર આમાંથી ગુમ થયેલો નંબર શોધો. ગુમ થયેલો નંબર શોધો. 5 3 6 8 અને 63. મેં ડિઝાઇન નથી બનાવતો. 2 7 41 3 9 6 7 ક્વેશ્ચન માર્ક 8 ને 5. બસ પેટર્ન શોધવાની છે, પણ પેટર્ન શોધતા નાકે દમ આવી જાય. આવું ટ્રાય કરી જોઈએ. જો 8 × 5 = 40 પ્લસ 6 × 18 58 ની કામ લાગ્યું. આમ જોઈએ 5 × 6 = 30, 8 × 24 54 ની કામ લાગે. આમ જોઈએ 5 × 15, 8 × 48, 8 ને 5 13, વધી પડી 1 4 5 6. આ આવ્યું જોવા. અને મેં શું કર્યું? 5 × 3 6 × 8. આમાં બી ટ્રાય મારી આવે કે નહીં. 7 × 2 = 14, 9 × 2 = 9 × 27, 7 8 9 10 11, 2 3 1 4 41 આવી ગયું. ચાલો, પેટર્ન મળી ગઈ. અહીંયા જો 6 7 42, 8 5 40 આવી ગયા 82. આન્સર ચેક કરો. 82 21 ની અંદર 82 છે. ઓપ્શન બી પરફેક્ટ. ચાલો, 2018 ની અંદર 21 માં બી પરફેક્ટ. લાસ્ટ 2018 છેલ્લો સવાલ. એક વર્તુળાકાર ચિત્ર આપેલ છે જેમાં એક પુસ્તક પ્રકાશનના ખર્ચા આપ્યા છે. આટલા ટકા ખર્ચો છે. નીચે એમ કીધેલું છે જો એક પુસ્તકના પેપરનો ખર્ચ 20,000 બરાબર. અહીંયા લખીએ પેપર, એનો ખર્ચ છે 20,000 ને ઉપર પેપરના ટકા બી આપ્યા છે. પેપરના ટકા આપ્યા છે 25% બરાબર. પછી શું કીધેલું છે? હોય તો તેનો પ્રમોશન કોસ્ટ શું થશે? પ્રમોશન કોસ્ટ છે 10%. પ્રમોશન કોસ્ટ છે 10%.
આનો મિનિંગ ખબર પડે. ટોટલ ખર્ચો ધારો કે મેં અહીંયા લખું 1 લાખ, 1 લાખના 25% કાઢ્યા તો પેપરનો ખર્ચ આવ્યો. બરાબર. હવે મારા પાસે 1 લાખ નહીં મળે, આ 25,000 આપ્યા છે અને તમારે પ્રમોશનનો ખર્ચો કાઢવાનો છે. પ્રમોશન એટલે 1 લાખના કેટલા ટકા કાઢવાના છે? 10%. તો મને જઈને 10,000 મળશે પ્રમોશનનો ખર્ચો. બરાબર. એટલે અહીંયા આપણે છે ને પહેલા શોધવા પડશે કે ટોટલ કેટલો ખર્ચો થયેલો. હા ને, ટોટલ કેટલો ખર્ચો થયેલો તે ખબર પડે તો તેના પરથી આપણે પ્રમોશનના ટકા કાઢી શકીએ. તો અહીંયા જો તમે આવું કરેલું હશે, ટોટલ ખર્ચો ગુણ્યા પેપર માટે તમે 25% કાઢ્યા, 25/100 એમ કરીને તમારો આન્સર કેટલો આવ્યો? 20,000. ખબર પડે આ વસ્તુ? ટોટલ જેટલા બી હશે તેના 25% કાઢ્યા હશે તો 20,000 આવ્યા. હા ને, તો હવે જો મારે ટોટલ શોધવું હોય તો 20,000 અને આ 25/100 બરાબરની પેલી બાજુ જાય તો 100/25. બરાબર. આ 25 8 200 800 8 1 8 1 2 3 4 80,000. એટલે ટોટલ 80,000નો ખર્ચો થયો. તો પ્રમોશનનો કેટલો થયેલો છે? 10%. એટલે 1 મીંડું કાઢું તો 8,000. એટલે પ્રમોશનનો ખર્ચો થયો 8,000. ઓપ્શન ડી. બરાબર. આની અંદર આવ્યા 8,000. છે સિમ્પલ. હવે એક વસ્તુ સમજો, જો તમે ટકા કાઢે ને, ટકા જો એમ કીધેલું હોય કે 10,000ના 10% એટલે 10/100 કરે તમે તો કેટલા આવ્યા? 1,000. જો ટકા પરથી મેઇન રકમ શોધવી હોય ને તો ઊંધું કરવાનું. 1,000 10% કાઢ્યા હતા તો ઊંધું કરે તો 100/10 થાય. એમ કરશે ને તો તમારો આન્સર કેટલો આવી જશે? 10,000. તો અહીંયા બી સેમ આવું થયું. તમે 25% કાઢ્યા હતા ત્યારે આન્સર આવ્યો તમારો 20,000. તો 20,000 પરથી મને રકમ શોધવી હોય ને તો 20,000 ગુણ્યા કેટલા કરવા પડશે? 100/25. આવી રીતના રિવર્સ કરીને તમારો આન્સર આવી જાય. આની સાથે આપણે ડીઆઈ પૂરું. બહુ સિમ્પલ છે, આવડી જશે બધાને. અને આની સાથે તમે છે ને જીસેટની અંદર કેટલું બધું કવર કરી નાખ્યું જો આટલે સુધી તમે જોયું હોય તો. હા ને, એટલે 12-15 સવાલ પેપર 1ના તો ઇઝીલી ક્લિયર થઈ જશે. પેલા યુનિટ જે તમે હરકા જોયા છે ને તેના પરથી કેટલા બધા ક્વેશ્ચન બનાવતા આવડી જશે. અને હજુ બી આપણે પેપર સોલ્યુશન એવું બધું કરવાના છે, ટાઈમ છે એના માટે. બરાબર. પણ જે લોકોને બી મારા 10 યુનિટનું મટીરિયલ જોઈતું હોય તે લોકોએ ફક્ત મને નંબર પર મેસેજ કરજો. 999 રૂપિયાની અંદર 10 યુનિટ તમને મળી જશે. જો કોઈ એક જ યુનિટ જોઈતું હોય તો 149ની અંદર મળી જશે. બરાબર. મારી મહેનત ગમતી હોય, આ નંબર છે મારો, એના પર તમે તમારી ઈચ્છા મુજબ પૈસા મોકલી શકે. બરાબર. આવજો. ગુડ બાય. રાધે રાધે.